જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે મદદગાર. બાબુભાઈ સી પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા. એક વખત યુનિવર્સિટીનો મોટો કાર્યક્રમ હતો. અનેક મહેમાનો આવવાના હતા. આથી ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ મોટો ડોમ, એની અંદર સેંકડો ખુરશીઓ મૂકી દેવામાં આવી હતી. કાર્યક્રમને હજુ થોડી વાર હતી, પરંતુ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ આકાશની અંદર કાળા ડિબાંગ વાદળાઓ ચડી આવ્યા અને થોડી જ વારની અંદર વીજળીઓના કડાકા ભડાકા થવા લાગ્યા. અને એમ થયું કે હમણાં જ વરસાદ આવશે તો આ બહાર કાર્યક્રમ થઈ નહીં શકે. બાજુમાં એક હોલ હતો, એની અંદર કાર્યક્રમ ફેરવવાનું નક્કી થયું. દોડાદોડી થવા લાગી. 3-4 પટ્ટાવાળાઓ ખુરશીઓ લઈ અને હોલની અંદર મૂકતા હતા. એ સમયે બાબુભાઈએ વિચાર્યું કે આટલી બધી ખુરશીઓ આનાથી કેવી રીતે જશે. આથી એ પણ નીચે ઉતરી ગયા અને તરત જ ખુરશીઓ પટ્ટાવાળાની સાથે મળ્યા વેવવા અને બહારના સભા મંડપમાંથી લઈ અને હોલની અંદર મૂકવા લાગ્યા. પટ્ટાવાળા કીધું, હા હા અમે મૂકી દઈશું. અરે તમે ક્યારે મૂકો, હું તમને મદદ ન કરી શકું? મારું આ કાર્યક્રમ નથી, હું પણ કરીશ. અને એમને ખુરશીઓ લેતા જોઈ ત્યાં રહેલા અનેક લોકો તેની સાથે જોડાઈ અને એક એક ખુરશી એ હોલની અંદર ગોઠવાઈ. આમ પોતે કુલપતિ હોવા છતાં પણ ખુરશીઓ મૂકવાનું કામ કર્યું. કોઈ પણ નાના કામને નાનું ન સમજતા અને તરત કરવા લાગતા. આ બાબુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બની રહ્યા અને ખૂબ સુંદર કાર્ય પણ કર્યું. જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે ઘણા કાર્યક્રમની અંદર એ એમના સુરક્ષાકર્મી કે પોલીસ ભાઈઓને જાણ ન કરતા અને એમ જ કાર્યક્રમની અંદર જતા રહેતા. કોઈ પૂછતા કે તમે મુખ્યમંત્રી છો, કંઈ થયું હોય તો? કે શું થાય, આપણે તો સારું કામ કરવા જઈએ છીએ, કશું ન થાય. અને જો હું એકલો જાઉં ને તો ખર્ચો ઓછો થાય, અને આખી સેના લઈ અને કાફલો લઈને જાવ તો મુશ્કેલી, અને આ બધો બોજ પ્રજાને પડે. આથી પ્રજાને વધારે કર આપવો પડે. એના માટે હું એકલો જાઉં તો શું વાંધો છે? આમ ઘણા બધા કાર્યક્રમ એકલા જ કરી લેતા. 36 જેવી સંસ્થાઓમાં એ જોડાયેલા અને જ્યારે પણ જવાનું થાય બસ અને ટ્રેનમાં જતા રહેતા. કોઈક વાહન મોકલે તો ના પાડી દેતા, વાહન ન મોકલતા, હું જાતે ત્યાં આવી જઈશ. અને આવી રીતે જતા. આટલી સુંદર સાદગી એના જીવનની અંદર હતી. મુખ્યમંત્રી બન્યા પછી તેમને અનેક કાર્યો કર્યા હતા અને એકબીજા સાથે જોડાયેલા પણ રહ્યા હતા. 1972 ની અંદર એક વખત તે વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. અનેક લોકો તેમને મળવા માટે ગયા તો હસતા મુખે, ઉત્સાહથી, ઉમળકાથી એમનું સ્વાગત કર્યું. બધાને નવાઈ લાગી કે આ ચૂંટણી જીત્યા છે કે હાર્યા છે, એ ખબર ન પડી. ચૂંટણી હાર્યા હોવા છતાં તેમના માથા પરની એક પણ લકીર ફરી ન હતી અને એ જ ઉત્સાહથી એને આવકારતા હતા. એટલા જ માટેની પછીની ચૂંટણી એ તરત જ જીતી ગયા હતા. આમ નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. એના જીવનની અંદર આ મંત્ર બરાબર અંકાઈ ગયેલો હતો.